ભ્રષ્ટાચારના પર્યાય એટલે કે વિપુલ ચૌધરીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાગરદાણ, બોનસ કાંડ, ઘી કૌભાંડ, ખાંડ કૌભાંડ અને કુલર જેવા અનેક કૌભાંડો આચર્યા પશુપાલકો અને પશુપાલનથી અળગા થઈ રહ્યા છે। ત્યારે આ તરફ અણધડ વહીવટથી દૂધસાગર ડેરીનું નામ પણ બદનામ થઈ રહ્યું છે। પશુપાલકોમાં એક રીતે ભારે રોષ વિપુલ ચૌધરીને લઈને પ્રવર્તી રહ્યો છે। વધુ વાત કરવા માટે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। મેહુલ, જાણવા માંગીશું, જે પ્રકારે એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે વિપુલ ચૌધરીને લઈને, સ્વાભાવિક રીતે પશુપાલકોમાં રોષનો માહોલ હોય જ। શું કહી રહ્યા છે પશુપાલકોને? આગામી સમયમાં જ્યારે ચૂંટણી પણ આવી રહી છે, કેવા પ્રત્યાઘાતો આ કૌભાંડોના દેખાઈ રહ્યા છે? મહેસાણામાં વિપુલ ચૌધરી એટલે કૌભાંડીઓનું બીજું નામ, કારણ કે કૌભાંડ અને વિપુલ ચૌધરી બેને એક સિક્કાની બંને બાજુ છે। ત્યારે આપણી સાથે મહેસાણા જિલ્લાના આસપાસના ગામના લોકો છે અને કૌભાંડની વણઝાર આપણે એમના મોઢેથી જ સાંભળીશું। મને વિપુલ ચૌધરીના કૌભાંડ જણાવો। કમ્પાઉન્ડો તો ઘણા બધા છે, એમાં જણાવવાનું તો ખૂબ ટાઈમ લાગે જેવો છે, પણ એમાંથી એએમસીએસ કમ્પાઉન્ડ, બલ્ક કુલર કમ્પાઉન્ડ જે ખૂબ મોટા કમ્પાઉન્ડો છે, જેમને કમ્પાઉન્ડ કરવામાં તો કોઈ બાકી જ નથી રાખ્યું। પૂરી ડેરીમાં ટાંકણીની ખરીદી પર બી કમ્પાઉન્ડ છે એવું જણાઈ આવે છે। અચ્છા, કેટલા કૌભાંડ વિપુલભાઈના? સાહેબ, સાગરદોણ કમ્પાઉન્ડ, ખોમ કમ્પાઉન્ડ એટલું બધું છે ને, તે અમારા નવા જનરેશનને ગાય ભેંસો રાખવી છે, પણ અમને દૂધના પૂરા ભાવ મળતા નથી, એટલે અમે નથી રાખી શકતા। અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આવા ભ્રષ્ટાચારીઓથી મુક્ત કરો અમારી આમ પ્રજા દૂધ ઉત્પાદકોને, અને અશોકભાઈ જેવા ચૌધરીને એક પરિવર્તન પેનલને ફરીથી સફળતા મુજબ સારો વહીવટ કરે, એવા એક પારદર્શક વહીવટ તરીકે મૂકો, તો એવી અમારી દૂધ ઉત્પાદકોની લાગણી છે। એક આશા સાથે વિપુલભાઈને વહીવટ આપ્યો હતો, પરંતુ વિપુલભાઈ પોતાના જ વહીવટ શરૂ કરી દીધા। ભૂલ અમારી બધાની થઈ છે, જિલ્લાના પશુપાલકોની થઈ છે। આ ભાઈનું એટીટ્યુડ સહકાર લેવલનું હતું જ નહીં, તાનાશાહ અને એક દબંગ નેતા હોય ને એવી એક સાપ લઈને કાયમથી ફરતા હતા। તમે જુઓ કે કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ પણ રાજકીય પક્ષનો નેતા એક પણ જગ્યાએ ગદ્દારી ન કરી હોય, બળવાખોરી ન કરી હોય, દાખલો બતાવો। એટલે આ ભાઈને ઓળખવામાં અમે પોતે થાપ ખાધી અને હાથનો કર્યો, આજે અમને હૈયે વાગ્યો છે। પણ હવે ક્યાંક જિલ્લાના પશુપાલકોએ છેક નાકના અહીંયા નાક સુધી પાણી આવ્યું, એટલે હવે આપણે મરી જઈશું, બચો, એ માટે બચવાની ભાવનાથી ઈશ્વરનો આભાર માનીશું કે બધા પશુપાલકો એક થઈ ગયા અને પરિણામ પણ હવે હાથ વેતમાં છે। એટલે અમારી તો અમને આનંદ એ થાય છે કે અમારો મહામૂલો સાગર મોતી બાપાનો અને માનસીભાઈનો સંયુક્ત પ્રયત્નોથી બનાવેલો તમામ દૂધ ઉત્પાદકો, જિલ્લાના તમામ પશુપાલકો જ્ઞાતિ જાતિના ભેદભાવ સિવાય આ સંઘને મજબૂત કર્યો છે। ક્યાં બનાસ અને ક્યાં મહેસાણા, આજની તબક્કે તમે જુઓ બનાસનો વિકાસ જુઓ, એશિયાની મોટી ડેરી થઈ એ શંકરભાઈના અને જે તે શાસકોના પ્રયત્નોના કારણે। શંકરભાઈએ આજે એશિયાના ફલક ઉપર નહીં, હું માનું છું કે વિશ્વના ફલક ઉપર બનાસને લઈ ગયા છે આ ટૂંક સમયમાં। 12,000 કરોડનું ટર્નઓવર, 4500 કરોડનું ટર્નઓવર હતું 5 વર્ષ પહેલાં બનાસનું। આજે અહીંયા અમારે શરમ એની તુલના કરીએ એટલે અમે આપોઆપ શરમાઈ જઈએ છીએ। 9 રૂપિયા લીટરે દૂધનો ભાવ ઓછો છે, સીમાવર્તી તાલુકાનું દૂધ બનાસમાં જાય છે, તો આ તો ઠીક છે કે હવે આવનારા સમયમાં પરિવર્તન થવાનું। શંકરભાઈ અને અશોકભાઈ આ બેલડી ડેનમાર્કની સ્પર્ધા કરશે આવનારા દિવસોમાં, એવો અમને વિશ્વાસ છે। પણ દેર આયે દુરસ્ત આયે પશુપાલકોનો અમે આભાર માની અને આગામી દિવસોમાં 5મી તારીખે સોજે વિજયોલ્લાસ મનાવીશું અને આ ડેરી બચી જશે એનો પણ આનંદ મનાવીશું। ડેરી એક સારા આશયથી બનાવી હતી, પરંતુ હવે ડેરીની અંદર પણ આપણે દુઃખ થતું છે જોઈને। હા, ડેરી તો કીધું નહીં યાર, આ તો મોતી બાપુ હતા ત્યારે તો 27,000 લીટર દૂધ હતું। આજે વિપુલભાઈ આવ્યા તો 17 લાખે આવી ગયું, 27 લાખનું 17 લાખે આવી ગયું, બરાબર છે। એટલે લોકોને નક્કી થઈ ગયું કે આ વિપુલ બધું ખાઈ ગયો, પેલો લાલો હતો તે ઘાસ ખાઈ ગયો હતો, એટલે વિપુલ વગર આ સાગરદોણનું બધું કૌભાંડ ખાઈ ગયો, બરાબર છે। એટલે લોકોના મન ઉઠી ગયો કે ભાઈ હવે આ ધંધો કરવામાં મજા નથી, તો પશુપાલકોએ જનાવર વેચી દીધો અને બિલકુલ ખેતીએ નોર્મલ કરી અને પોતાનું પેટ મોઢ ભરે એવી પરિસ્થિતિ મહેસાણા અને પાટણ જિલ્લાની લાઈન મૂકી છે। કહો, વિકાસ માટે વહીવટ આપ્યો તો પણ વિપુલભાઈ પોતાનો જ વિકાસ કરી લીધો લાગે છે। આમ જોઈએ તો દૂધનો ધંધો છે ને એક લોહીનો ધંધો છે, અને એના માટે ગરીબમાં ગરીબ માણસનું ઘર ચાલતું હોય અને એમાં કંઈ ભ્રષ્ટાચાર કરી અને પોતે ઘર ભેગું કરે। આપણે જોઈએ તો ભ્રષ્ટાચારની જો વાત કરવા બેસીએ ને તો મોરારી બાપુની કથા એક અઠવાડિયું ચાલે છે, પણ આપણા 15 દિવસનો ટાઈમ જોઈએ એના માટે। આટલા બધા વિપુલ
વિપુલ કૌભાંડો કર્યા છે અને એટલા બધા કૌભાંડો વિપુલ શબ્દ જ એવો છે જે બહુ કહેવાય અને એ પોતે એ પણ નામ છે. તો આ ઉપરથી આપણને લાગે કે પશુપાલકોને બચાવવા હોય તો આપણે એમની કોઈ વાતોમાં નહીં કે એમની વાતો ચલાવી સમાજવાદની ચલાવી છે, પરંતુ આપણે આ ધંધો છે ને ફક્ત આપણો સમાજ કયો તો પશુપાલકનો સમાજ, આમાં કોઈ બીજો સમાજ નહીં. આમાં પટેલ નથી, ચૌધરી નથી, દેસાઈ નથી, મુસ્લિમ નથી કે કોઈ નથી. આમાં ફક્ત દૂધ ઉત્પાદકોનો સમાજ છે અને એમની પાસે આની માટે જવાબ આપવા માટે કોઈ જ જવાબો નથી. આ જ્યારે અશોકભાઈ ચૌધરી જ્યારે આ નેમ લઈને નીકળ્યા છે તો દરેક વાતનો જવાબ છે. આજ સુધી મેં તો સાંભળ્યું છે કે એ ફક્ત સમાજવાદ સિવાય કોઈ વાત કરી શકતા નથી અને બહાર કોઈ સભા પણ ભરી શકતા નથી, કારણ કે એમના કૌભાંડોનો જવાબ આપવા માટે એમની પાસે કોઈ તૈયારી નથી. અને એટલા બધા કૌભાંડો થયા છે કે આપણે જોઈએ તો આપણે પોતાને શરમ આવે કે લાલુએ તો એક જ ઘાસનું કૌભાંડ કર્યું હતું, પણ આ તો વારંવાર વિષયો પર લઈ જવાના અને કૌભાંડ કરી જવાના. તો આ રીતે જો કૌભાંડ ચાલશે તો હું તો આ એક ટીવીના માધ્યમથી કહું છું કે દરેક દૂધ ઉત્પાદક જાગૃત થયો છે અને દરેકે પોતાના ગામના પ્રતિનિધિને કહેવું જોઈએ કે આપણે આ સત્કાર્યમાં આ યજ્ઞ છે અને યજ્ઞમાં આપણે અશોકભાઈ જેવા માણસ જ્યારે આ યજ્ઞ કરવા નીકળ્યા હોય, કારણ કે અશોકભાઈને તો પોતાના ધંધા છે, એમને કોઈ જરૂર નથી, પણ એક 10 વર્ષથી પોતે એક પ્રયત્ન કરી રહ્યા હતા કે દૂધ ઉત્પાદકોનું સમાજ કેમ સુખી થાય, આપણો સમાજ કેવી રીતે સુખ ને સમૃદ્ધ થાય અને એના માટે એમને પ્રયત્નો કર્યા હતા. એ પ્રયત્નો જો આપણે સમજીશું અને દરેક દૂધ ઉત્પાદક જાગૃત થઈશું તો આપણે આમાં ચોક્કસ પરિણામ મેળવી રહીશું. આજની તારીખમાં મને એમ લાગે છે કે આપણે આ 15 સીટમાં તો એક પણ સીટ આપણે એમને આપી શકીએ એવું જગ્યા જ નથી, એવું દૂધ ઉત્પાદકોએ અને એના પ્રતિનિધિઓ મન મનાવી લીધું છે. અને આ મનાવેલા મનને આપણે સજ્જડ 5 તારીખ સુધી રાખીશું અને એનો મતમાં કન્વર્ટ કરીશું અને મતમાં કન્વર્ટ થશે તો 5 તારીખે 6:30 વાગે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે આપણે જોઈશું કે દૂધ ઉત્પાદકોમાં ઉલ્લાસ હશે. તો વિપુલભાઈ જે પ્રમાણે વિપુલ કૌભાંડો કર્યા છે તો યુવાનોની રોજગારી પણ ખૂટી હશે, યુવાનોને રોજગારી નહીં મળતી છે, કારણ કે બોનસ કૌભાંડ પણ એવું મોટું આવેલું હતું. વિપુલ ચૌધરીનું બીજું નામ કૌભાંડ. એને કૌભાંડો સિવાય કંઈ આવડ્યું નથી. સાગરદાન કૌભાંડ, ખોડ કૌભાંડ, બલકુલર કૌભાંડ, હવાલા કૌભાંડ, એને કૌભાંડો જ કહેવાય છે. બોનસ આપ્યા, પગારના પાછા લઈ લીધા, જે એને પૈસા ભરપાઈ કરવાના એમાં પણ કૌભાંડ કરી ગયો. અને એના અધિકારીઓને વાર્ષિક 70 લાખ રૂપિયાના ભથ્થા આપવામાં આવે, 80 લાખ રૂપિયાના પેકેજ આપવામાં આવે, જેના લીધે ખેડૂતના દીકરાઓને કે સમાજના કોઈ લોકોને, દરેક સમાજના એમને પણ રોજગારી મળતી નથી. અને વિપુલ ચૌધરીને કૌભાંડ સિવાય બીજું કંઈ આવડતું નથી. હવે દૂધ ઉત્પાદકોએ નક્કી કરેલ છે કે પરિવહન પેનલ લાવવાની અને ખુશહાલી આવશે ખેડૂતોમાં. એટલે કે વિપુલ ચૌધરીથી આ તમામ જે લોકો છે તે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ફક્ત મહેસાણા, વિસનગર અને અહીંનું જે દૂધ છે તે બનાસ સુધી જઈ રહ્યું છે, ત્યારે હવે લોકોએ મન બનાવી લીધું છે કે વિપુલ ચૌધરીને કોઈ પણ સંજોગોમાં વહીવટ જે છે તે ફરી વખત ના આપવો જોઈએ. જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે મેહુલ.